ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. આજે આપણે રીડિંગ કરવાના છીએ ધનુ રાશિવાળા લોકો, સેજિટેરિયસ, જેમના નામ ભ ધ ફ ઢ પરથી સ્ટાર્ટ થાય છે. તો આજે આપણે જોઈશું કે એમનું માર્ચનું ફર્સ્ટ વીક કેવું જવાનું છે, એમની લાઈફમાં શું પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, એનું કારણ શું છે અને શું એક્શન લેશે તો એ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જશે. ઓકે, તમારી પોતાની એનર્જી આવી છે એસ ઓફ પેન્ટિકલની. તમારી સાથે ભગવાનનો આશીર્વાદ છે અને ખૂબ અબન્ડન્સ તમારી પાસે આવવાનું છે. અત્યારે તમને એવું લાગી રહ્યું હશે કે પરિસ્થિતિ બરાબર નથી, તો ગ્રહણનો પીરિયડ છે, થોડાક ટાઈમ પૂરતો જ છે, 7-8 દિવસ નીકળી જશે, પછી બધું સારું થઈ જશે. તમારી લાઈફમાં પ્રોબ્લેમ એ છે અત્યારે કે તમે રિલેશનને સંભાળી શકતા નથી. એમાં તમને રિલેશનને સંભાળવામાં ઇશ્યુ આવે છે. તમે તમારી વાત સામેવાળી વ્યક્તિને સમજાવી નથી શકતા, સામેવાળી વ્યક્તિ તમારી વાત નથી સમજતી, મિસઅન્ડરસ્ટેન્ડિંગ બહુ જ ક્રિએટ થાય છે બંને સામસામે બંને પાર્ટી વચ્ચે. એ તમારો લાઈફનો પ્રોબ્લેમ છે અત્યારે. એનું કારણ શું છે? કારણ એ છે કે તમે તમારું જે નેચર છે એ જસ્ટિસ ઓરિએન્ટેડ છે. મતલબ કે મેં જો તમારી સાથે ખરાબ નથી કર્યું તો તમને પણ કોઈ હક નથી મારી સાથે ખરાબ કરવાનો. એ ટાઈપનો તમારો નેચર છે. તો એના કારણે તમને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે. શું એક્શન લેશો તો તમે આ પ્રોબ્લેમમાંથી બહાર નીકળી જશો? તો એમાં આવ્યું છે એસ ઓફ વોન્ડ. મતલબ કે તમારે તમારા કામ પર જ ફોકસ કરવાનું છે. સામેવાળી વ્યક્તિ, તમારે તમારા તરફથી પ્યોર રહેવાનું છે, ઇન્ટેન્શન્સ તમારા પ્યોર રાખવાના છે અને સામેવાળી વ્યક્તિને એના હાલ પર છોડી દો. એ તમને મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે, મિસજજ કરે છે, તો ઇટ્સ ઓકે. તમારે તમારા કામ પર જ ફોકસ કરવાનું છે. ઓટોમેટિક ભગવાન બધું સારું કરી નાખશે, કારણ કે બોટમની એનર્જી ડિવાઇનની છે, એસ ઓફ પેન્ટિકલ્સની છે. થેન્ક યુ સો મચ.